તો પાટણમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ ઠપ થઈ છે। પીએચસીના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે, જેને કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ છે। 600 ઉપરાંત કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ વિવિધ માંગણીઓને લઈને કામગીરીઓએ આ મહત્વનું છે કે કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા પંચાયત કેમ્પસમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે। અમારા બે જ પ્રશ્ન સરકારમાં છે, ટેકનિકલ ગ્રેડ ફી અને પરીક્ષા મુક્તિ અપાવો। આ બે પ્રશ્નોને લઈને જ અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને આની પહેલા પણ અમે 56 દિવસની હડતાલ કરી હતી। અમારી આરોગ્ય કર્મચારીની આ 5મી હડતાલ છે। સરકારે 6/3/24 ના રોજ પેલા અહેવાલ રજૂ કરી દીધો કે ટેકનિકલ છો અને ટેકનિકલ ગણવામાં આવશે, છતાં અમારી સાથે અન્યાય કરી અને અહેવાલ રજૂ કર્યા પછી પણ અમે 2 વર્ષ રાહ જોઈ પણ અમને ટેકનિકલ ગ્રેડ પે આપ્યો નહીં। અને અમે આની પહેલા 5/3/25 માર્ચસીએલ મૂકી, એના પછી અમે 10 દિવસ પેન ડાઉન આપ્યું, તો પણ સરકારે અમારી 10 દિવસ અમે રાહ જોઈ, સાંભળ્યું નહીં। એટલે અમારે ના છૂટકે આજે અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે ઉતર્યા છીએ અને જો અમારી માંગણીઓ નહીં સંતાય તો અમે અચોક્કસ મુદતની હડતાલ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલુ રાખીશું। આ વખત અમે લેલીપોપ લેવાના નહીં, જીઆર કે ઠરાવ નહીં તો સમાધાન નહીં, બસ આટલી મારી સરકારને નમ્ર વિનંતી છે કે જો જલ્દીમાં જલ્દી સમાધાન કરે તો અમે ફિલ્ડના લોકોને ન્યાય આપી શકીએ। મારી સગર્ભા માતા બાળકો, અમારું વર્ગ છે 0 થી બાળક જયારે જન્મે તેને 100 વર્ષનું મૃત્યુ પામે ત્યાં સુધીની તમામ સેવા મારા આરોગ્ય કર્મચારી આપે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે લાભાર્થી અને ગામના લોકોને અમારા વતી તકલીફ ના પડે અને અમારો જીઆર ઠરાવ અને ખાતા પરીક્ષામાંથી મુક્તિ આપે એવી અમારી અપેક્ષા છે। જય હિન્દ। અમે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છીએ અને અમે સરકારમાં છેલ્લા 2 વર્ષથી અમારા જે 2 પ્રશ્નો છે, ટેકનિકલ ગણવા અને પરીક્ષા મુક્તિનો જે પ્રશ્ન છે, એના માટે અમે સતત 2 વર્ષથી સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આ 2 પ્રશ્નો અમારા સત્વરે સાંભળો અને એનું 2 વર્ષથી સરકાર દ્વારા નિરાકરણ ના આવતા અમારે 5 તારીખે માર્ચસીએલનો કાર્યક્રમ હતો અને ત્યારબાદ 10 દિવસ અમે પેનડાઉનનો કાર્યક્રમ આપેલો અને ત્યારબાદ આજ 17 તારીખથી અચોક્કસ મુદતના ધરણા ઉપર ઉતર્યા છે। અને આજે પહેલા જ દિવસે પાટણ જિલ્લા પંચાયત ખાતે આરોગ્યના 650 જેટલા કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપ્રિય ધરણા પ્રદર્શન કરવાના છે અને બપોરે 12 વાગે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવાના છે અને અમારી જે માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડે અને આ માંગણીઓનો સત્વરે નિકાલ આવે, જેથી આરોગ્ય સેવા ખોરવાય નહીં, એ જ વિનંતી કરી છીએ।